એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ગોપાલ ઇટાલિયા, તેમની જંગી બહુમતીથી જીત થઈ છે. જીત થયા બાદ તેઓ પહેલા વિસાવદરમાં ફર્યા. વિસાવદરના લોકોનું શું કહેવું છે, ચૂંટણીમાં શું શું થયું, ભાજપે કેવા પ્રકારના પડીકા તમને આપ્યા, એ બધી જ પોલ એમને ખોલી. ભારતીય જનતા પાર્ટીએ તમને કેવા પ્રકારના વાયદાઓ આપીને તમને મત આપવા માટે રીઝવવાનો પ્રયાસ કર્યો, એ બધી જ પોલો એમને જાતે ખોલી. ચૂંટણી પહેલા મતદાન હતું એ પહેલા સ્ટિંગ ઓપરેશન એમને ભારતીય જનતા પાર્ટીને કર્યા. ઇન શોર્ટ, ભારતીય જનતા પાર્ટીને બાનમાં નાખીને ગોપાલ ઇટાલિયા હર હંમેશ ચાલતા આવ્યા છીએ. આ ચૂંટણીની વાત નથી, પહેલા ભૂતકાળની વાત લઈ લો. અને હવે ભવિષ્યમાં તો સી આર પાટીલને જ એમને કહી દીધું છે કે સામે સામા આવી જશું, મોરે મોરા આવી જશું, એ પ્રકારની વાત કરવામાં આવી. સુરતમાં તેઓ ગયા ત્યારે વરાછા હોય, કતારગામ હોય, સુરતના બીજા જે વિસ્તારો હોય, એમાં ગોપાલ ઇટાલિયાનું સ્વાગત ખૂબ જ ખુશી સાથે, લાગણી સાથે, પ્રેમ સાથે કરવામાં આવ્યું. પરંતુ તેમને તેમના ભાષણમાં અમુક જે લોકો છે એમને આડે હાથ પણ લીધા છે. આડે હાથ એટલા માટે લીધા છે, એમને એવું કહ્યું કે 2022માં જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટી હારી ગઈ હતી, સુરતથી હારી ગઈ હતી, એ પણ ખુદ કતારગામથી હારી ગયા હતા. એ પછી અલ્પેશ કથિરિયા હોય, ધર્મેશ સાવલિયા હોય, એ ઘણા ખરા લોકો ત્યાંથી હારી ગયા હતા. એટલે એમને આડકતરી રીતે અલ્પેશ કથિરિયાને ક્યાંક ને ક્યાંક બાનમાં લીધા છે ને એમ કહ્યું છે કે એક ચૂંટણી હારી ગયા હોય એનો મતલબ એવો તો થોડી કે આપણે બીજી કોઈ પાર્ટીનો ખેસ પહેરી લઈએ. ઘણા ખરા લોકો મારી સાથે જોડાયા, સાથે રહ્યા, પછી 2022ની ચૂંટણી હાર્યા, એના પછી એમને પાર્ટી બદલી નાખી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ અલ્પેશ કથિરિયાએ પહેર્યો છે. અલ્પેશ કથિરિયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને હવે તેઓ સામાજિક કાર્યકર છે. સામાજિક જેટલા પણ મુદ્દાઓ છે તેને લઈને તેઓ વાત કરતા હોય છે. 28 તારીખના રોજ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ઘણા બધા જે આગેવાનો છે, જે નેતાઓ છે, પાટીદાર નેતાઓ છે, તે ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ એ ભાષણમાં અલ્પેશ કથિરિયાને આડે હાથ લીધા હતા. કારણ કે અલ્પેશ કથિરિયા પહેલા આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા, પરંતુ 2022માં એમને જીત ન મળી એટલે એમને પક્ષ પલટો કર્યો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા અને હવે તેઓ સામાજિક કાર્ય કરે છે. સમાજના જે પણ કાર્યો હોય તેના મુદ્દા તેઓ ઉઠાવતા હોય છે. આપ સર્વે જો જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા ગોંડલ ખાતે ગયા હતા. ગોંડલમાં પણ તેમને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે લડવાના મૂડમાં હતા, એવા દ્રશ્યો પણ આપણે જોયા. અને આ બધાની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા અલ્પેશ કથિરિયાને કહી રહ્યા છે કે ભાઈ એક બે ચૂંટણી હાર્યા હોય એનો મતલબ એ તો નહીં કે આપણે પાર્ટી છોડીને જતા રહીએ, થોડી રાહ જોવી પડે, સંયમ રાખવો પડે તો કદાચ જીતી જઈએ. શું બોલ્યા છે ગોપાલ ઇટાલિયાએ આપણે એક વખત સાંભળી લઈએ. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા ને ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી નો ટકી હોત, તે દિવસે સંયમ નો હોત, ધીરજ નો હોત, હારને પચાવી જવાનું કાળજું નો હોત, તો આજે આ ઉજવણી નો હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા.
હવે તમારું કાંઈ નહીં હાલે ને પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી ને હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી, એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સરકાર બનાવવાનો, સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધા માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે.